જય રાધા માધવ. આ સુંદર ભક્તિમય શબ્દોનો અર્થ શું છે, ચાલો સમજીએ. તો જય રાધા માધવને સમજવા માટે એક વિનંતી આવી છે. ચાલો એના ગહન મહત્વને જાણીએ. આખા વાક્યને સમજવા માટે પહેલાં આપણે તેના ભાગોને જોવા પડશે. એક બાજુ છે રાધા, જે શુદ્ધ, નિઃસ્વાર્થ ભક્તિનો પ્રતીક છે, અને બીજી બાજુ છે માધવ, એટલે કે કૃષ્ણ, જે એ દિવ્ય પ્રેમને મેળવનાર છે. પહેલો શબ્દ છે જય, જેનો સરળ અર્થ છે મહિમા અથવા વિજય હો. તો હવે ચાલો આ ત્રણેય ટુકડાઓને જોડીને જોઈએ. આમ આનો સંપૂર્ણ અર્થ થાય છે રાધા અને માધવના દિવ્ય પ્રેમનો જય જયકાર. આ વાક્ય એક પ્રખ્યાત ભજન એટલે કે ભક્તિગીતનો મુખ્ય ભાગ પણ છે, અને આ ભજનનો હેતુ શું છે? બસ પ્રેમ અને ભક્તિની લાગણી જગાડવાનો. એટલે કે આ ખાલી એક જાપ નથી, પણ એક ઊંડા આધ્યાત્મિક જોડાણની અભિવ્યક્તિ છે. આ વાક્ય આપણી ભક્તિ પરંપરાના એક મુખ્ય વિચારને પકડે છે, અને એ વિચાર છે ભક્ત અને ભગવાનની અતૂટ એકતાનો. આ એક સવાલ ઊભો કરે છે, આટલા સાદા શબ્દોમાં આટલી બધી આધ્યાત્મિક શક્તિ ક્યાંથી આવે છે?